ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સ્થિત સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાની અનોખી અને સંસ્કારમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારતભરમાં ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવાતો હોય છે, ત્યારે વીરપુરના સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુવંદના સાથે માતા-પિતા અને શિક્ષકોના સન્માનની સુંદર પરંપરાને જીવંત રાખતી વિશિષ્ટ ઉજવણી યોજાઈ. કાર્યક્રમ દરમિયાન ગુરુકુળના વિદ્યાર્થીઓએ પોતાના ગુરુઓને વંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને જીવનના પ્રથમ ગુરુ માની તેમની પૂજા અર્ચના કરી ચરણસ્પર્શ કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બાળકને જીવનના પ્રથમ સંસ્કાર, શિક્ષણ અને જીવન જીવવાની કળા માતા-પિતાથી જ પ્રાપ્ત થાય છે. તેથી માતા-પિતાનું સ્થાન ગુરુ સમાન છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પોતાના વિદ્યાગુરુ એટલે કે શિક્ષકોનું પણ સન્માન અને પૂજન કરીને તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગુરુકુળના સ્વામી વિશ્વવિહારી દાસજીએ પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં જણાવ્યું હતું કે માનવ જીવનમાં ગુરુ, માતા-પિતા અને શિક્ષકોનું સ્થાન સર્વોચ્ચ છે. જીવનમાં સાચા માર્ગદર્શન, સંસ્કાર અને સફળતા માટે આ ત્રણેયનું સન્માન અને આદર અનિવાર્ય છે. તેમણે વિદ્યાર્થીઓને હંમેશા પોતાના ગુરુ, માતા-પિતા અને શિક્ષકો પ્રત્યે આદરભાવ રાખી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો. આ રીતે વીરપુર સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી માત્ર ગુરુપૂજન પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ માતા-પિતા અને શિક્ષકોના સન્માન સાથે ભારતીય સંસ્કૃતિના ઉત્તમ મૂલ્યોને ઉજાગર કરતી પ્રેરણાદાયી અને અનોખી ઉજવણી બની રહી હતી. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. સ્વામિનારાયણ જય જલારામ. હું શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી દાસજી, સ્વામિનારાયણ ગુણાતીત વિદ્યાધામ ગુરુકુલ, જલારામ, વીરપુર. આજના ગુરુ પૂર્ણિમાના મહોત્સવ નિમિત્તે ગુરુકુળની અંદર એક અલૌકિક રીતે અમે ગુરુ પૂર્ણિમાનું પૂજન કર્યું. કારણ કે જીવનની અંદર દરેકને પ્રથમ જો કોઈ ગુરુ હોય તો એ માતા પિતા છે. તો આ સંસ્થામાં આજે પ્રથમ માતા પિતાનું પૂજન, વિદ્યાગુરુનું પૂજન તેમજ જલારામ બાપા અને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરી અને બાળકોને સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને દરેક બાળકોને આજે પ્રસાદી ભગવાનની ખવડાવી અને રાજી કર્યા છે. અને અમારા વાલીગણ પણ બહુ રાજી થયા છે. જય સ્વામિનારાયણ, જય જલારામ. બગસિયા ભાવેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આપણા પ્રથમ ગુરુ તે આપણા માતા પિતા હોય છે. તે આપણને જીવનનું પગલું ભરતા શીખડાવે છે. આજે અમે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કર્યો છે. એમાં અમારા શિક્ષકોનું પણ પૂજન કર્યું છે. અમે આવી રીતના અમારા ગુરુકુળમાં ઉત્સવનો કાર્યક્રમ કર્યો છે.